Hello everyone, welcome and welcome back to my channel. સો ગાઈઝ, આજનો જે વ્લોગ છે એમાં હું શેર કરવા જઈ રહી છું મારી પ્રેગ્નન્સી જર્ની, જે મેં ઘણા સમય પહેલાં જ તમારા બધાની સાથે શેર કર્યું હતું ને તમારા બધાનો રિસ્પોન્સ સારો મળ્યો હતો કે જલ્દી જ તમે તમારી પ્રેગ્નન્સી જર્ની જે છે એ શેર કરો. એટલે મને થયું કે ચલો આજે હું તમારા બધાની સાથે શેર કરી દઉં. આજનો જે વ્લોગ છે ને એ સ્ટોરી ટાઈમ થવા જઈ રહ્યો છે, તો તમને સાંભળવાની બહુ જ મજા આવવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. આ વાત છે 2021ની. મારા મેરેજ પહેલાં હું મારું જે મેરેજ અને એ બધું બેકગ્રાઉન્ડ છે હું તમને જણાવી દઉં. મારી જે એન્ગેજમેન્ટ હતી ને એ 2016માં થઈ હતી, ત્યારે હું 20 યરની હતી. અને તમને બધાને ખબર છે કે અમારો લવ વિથ અરેન્જ મેરેજ છે. અને પછી જ્યારે મેરેજ અમારી સગાઈ જે છે એ 3 વર્ષ રહી હતી. અને કેમ કે હું ઓબ્વિયસલી નાની હતી એટલે મમ્મી પપ્પાએ કીધું કે ના, 3 વર્ષનો ગેપ તો આપણે રાખીએ જ. એટલે 23ની થઈ હું જ્યારે 2019માં ત્યારે મારા મેરેજ થયા. અને ત્યારે હું 23 વર્ષની હતી ને ઓબ્વિયસલી હું બચ્ચા પાર્ટી હતી, એટલે તરત તો અમે આવું કોઈ પ્લાન નહોતું કર્યું. એટલે પછી મારા મેરેજને ઓલમોસ્ટ 3 વર્ષ થયા ને પછી મેં પ્રેગ્નન્સી કન્સીવ કરી છે. તો હું આખી સ્ટોરી કહું. તમને બધાને ખબર જ છે કે હું એઝ એન એન્કર છું, ટીવી એન્કર છું. અને ત્યારે મારું શૂટ વગેરે ચાલતું હતું. અને હું છે ને કેવી ગર્લ હતી કે અમારે કેવું હતું કે કોઈ મતલબ બેબી પ્લાન અમે કર્યું જ નહોતું. અને અમે એવું વિચાર્યું જ નહોતું કે આટલા વર્ષ પછી અમે બેબી પ્લાન કરીશું આમ તેમ. પણ હા, હું થોડી નાની હતી ને એટલે મારા હસબન્ડે પણ મને એ જ કીધું કે આપણે તું થોડી મેચ્યોર થઈ જાય ને પછી આપણે બેબી પ્લાન કરીશું. મેં કીધું ઓકે. અને પછી 2021માં મારે મમ્મીનો એક એક્સિડન્ટ થયો હતો. અને એક્સિડન્ટમાં કેવું થયું હતું કે ઓપરેશન ફેલ ગયું હતું. એટલે મમ્મીને આફ્ટર 6 મંથ પછી પણ ઓપરેશન બીજી વાર કરાવવું પડ્યું એવું હતું. અને એના પછી જ્યારે બીજી વાર ઓપરેશન કરાવ્યું હતું ત્યારે હું સાસરેથી મમ્મીના ત્યાં ગઈ હતી. અને મમ્મી બહુ જ ના કહેવાય ટેન્શનમાં અને રડતી હતી. અને એને જોઈને હું તો બહુ જ ઓવર સ્ટ્રેસમાં આવી ગઈ હતી. કારણ કે મતલબ એક છોકરી માટે મમ્મી પપ્પા અને બહુ મોટી વસ્તુ કહેવાય કોઈ બીની માટે. તો મમ્મીને આવી રીતના જોઈને હું તો બહુ જ ઓવર સ્ટ્રેસમાં આવી ગઈ હતી. ત્યારે મમ્મીનું ઓપરેશન થયું. અને ઓપરેશન થયું ને એના 2 દિવસ એને હોસ્પિટલમાં રહેવાનું હતું. અને કેવું હતું કે જે મારી મંથલી ડેટ આવે ને એ મિસ થઈ ગઈ હતી. એટલે હું એક તો મમ્મીના ઓલરેડી ટેન્શનમાં પ્લસ આ ટેન્શનમાં કે આ વસ્તુ કેમ થયું. ઉપર 10 દિવસ ઉપર જતું રહ્યું. અને મમ્મીના ટેન્શનમાં મેં એટલું ધ્યાન જ ના આપ્યું. પછી મેં મારી સિસ્ટરને વાત કરી અને મારી સિસ્ટરે કે હશે કે આગુ પાછું એમ. એટલે મેં કીધું હશે એમ. પછી તો મેં કંઈ માઇન્ડમાં ના લીધું. અને મમ્મીને તો આ વાત મેં કરી જ નહીં, કારણ કે ઓબ્વિયસલી એ પોતે જ અલગ એક ના કહેવાય ટેન્શનમાં ચાલી રહી હતી એટલે. અને પછી થયું એવું કે મમ્મીને જ્યારે રજા આપવાના હતા ને ત્યારે મેં મમ્મીને કીધું કે મમ્મી મને આ વખતે આ વસ્તુ થઈ છે. તો મમ્મી તો ખુશ થઈ ગઈ. મમ્મી કે શું વાત છે, કે ગુડ ન્યૂઝ હશે. મેં કીધું ના મમ્મી, એવું નહીં હોય. કેમ કે ના કહેવાય કે મેં ગૂગલ કર્યું ને તો એમાં એવું બતાવ્યું કે તમે બહુ સ્ટ્રેસ લો ને તો પણ તમારી જે ડેટ છે ને એ આગળ પાછળ થઈ જાય. તો મમ્મી કે ના, એવું તો નહીં હોય, ભગવાન કરે ગુડ ન્યૂઝ જ હશે. અને અમારા મેરેજને થયા હતા 3 વર્ષ. એટલે મેં કીધું ના મમ્મી, એવું નહીં હોય. અને મારે છે ને અત્યારે હાલ કરિયર ઉપર ફોકસ કરવાનું છે, કારણ કે મમ્મીની એક બાજુ આ બધી પ્રોબ્લેમ ચાલી રહી હતી ને સાથે જ હું જે ચેનલ સાથે વર્ક કરતી હતી ને એના બેક ટુ બેક ઓલમોસ્ટ 5 થી 6 શો જે છે એ હું હેન્ડલ કરતી હતી. એટલે મારું જે સ્કેડ્યુલ હતું ને એકદમ ટાઈટ હતું. મને ટાઈમ જ મળે એમ નહોતો. અને મને આમ એવું થતું હતું કે હું મારા કરિયરમાં બહુ જ સરસ રીતે આગળ વધી રહી છું, બસ હવે થોડું વધારે કરવાનું છે. એટલે મેં મમ્મીને કીધું મમ્મી પ્લીઝ આવું બધું તો ના જ બોલ, મારે કરિયર ઉપર ફોકસ કરવાનું છે. પછી એ વસ્તુ થઈ.
પછી મમ્મીને ઘરે લાવી દીધી. મમ્મીને ઘરે લાવ્યા ને ઓલમોસ્ટ 5-6 દિવસ થયા અને મારી જે ડેટ હતી એને પણ 25 ડેઝ ઉપર થઈ ગયું. અને પછી હું તો બહુ જ ઓવર ટેન્શનમાં, મેં કીધું પીસીઓડી નો પ્રોબ્લેમ હશે કે વોટ એવર. એટલે પછી મારી મમ્મીએ મને સલાહ આપી કે ભાઈ તું એકવાર હોસ્પિટલમાં ચેક કરાઈ આય. પછી મેં કીધું સારું. તો મને થયું કે એ પહેલાં હું ઘરે એકવાર પ્રેગ્નન્સી ટેસ્ટ કરું તો. અને મેં બંપુને જ્યારે વાત કરી હતી ને ત્યારે એમણે મને આ જ વસ્તુ કીધી હતી કે તું બહુ સ્ટ્રેસ લે છે, બધી વસ્તુને લઈને બહુ ઓવર થિંકિંગ કરે છે, આવું કંઈ નહીં હોય, તું ટેન્શન ના લે. મેં કીધું ઓકે. તો મેં જ્યારે પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યું ને ત્યારે મેં મારા હસબન્ડને ફોટો મોકલ્યો. ત્યારે છે ને એકદમ હલકી પતલી રેડ લાઈન આવી અને હું તો એકદમ ટેન્શનમાં કે યાર અત્યારે મમ્મીને તો બિલકુલ ઠીક નથી અને પ્લસ મારું કરિયર જે વેમાં જવું જોઈએ જઈ રહ્યું છે અને પ્રેગ્નન્સી આવી તો હું શું કરીશ એમ. તો એકદમ હલકી રેડ લાઈન આવી. તો હું બી કન્ફ્યુઝ, બંપુ બી કન્ફ્યુઝ. બંપુને બતાવ્યું ને તો એ થોડા ખુશ થઈ ગયા. એ કહે કે કદાચ પોઝિટિવ હોઈ શકે. મેં કીધું બસ હવે શાંતિ રાખો, મને નથી લાગતું, કેમ કે આટલી પતલી લાઈન તો ના જ આવે, મતલબ આછી લાઈન રેડ લાઈન ના આવે. તો પછી મમ્મીને બતાવીને તો મમ્મી કહે હા પોઝિટિવ છે. મારા કાકીને બતાવીને તો મારા કાકી પણ શું કહે હા પોઝિટિવ છે. અને હું તો ફૂલ ઓન ટેન્શનમાં. પછી મેં ડિસિઝન લીધું. મેં કીધું આપણે ગાયનેકને બતાવીએ. મારી સિસ્ટરને લઈને હું ગાયનેકના ત્યાં ગઈ અને એમણે ચેક કર્યું. તો એમણે મને એવું કીધું કે તમે પહેલાં સોનોગ્રાફી કરાવો ને પછી આપણે આગળ ડિસ્કશન કરીએ. આઈ થિંક કદાચ પાણીની ગાંઠ થઈ ગઈ હોય એના લીધે પણ આવું બની શકે છે. પણ તમે શ્યોર છો કે તમે પ્રેગ્નેન્ટ નથી? તો મેં કીધું હા હું શ્યોર છું, કેમ કે મેં ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો ને તો આછી લાઈન આવી. તો કે ના તો પોઝિટિવ નહીં હોય. અને એમણે બહુ જ ના કહેવાય કુલ વેમાં મને સમજાવી દીધી. એટલે હું પણ આમ થોડી રિલેક્સ થઈ ગઈ કે હા ચલો એવું કશું નહીં હોય. અમુક ટાઈમે કિટ પણ ફેલ જ જાય છે. તો હું સોનોગ્રાફી કરાવવા ગઈ ને ત્યારે હું મારી સિસ્ટરને, અમે બંને આવી રીતના વેઇટિંગમાં બેઠા હતા. તો મારી સિસ્ટરને એવું કહેતી હતી, જ્યારે બહુ પહેલાં મને ફૂડ પોઈઝન થયું હતું ને ત્યારે મને એડમિટ કરી હતી લાઈફમાં પહેલી વાર. તો મને બહુ જ પેટમાં દુખ્યું હતું. તો છે ને એ વખતે મને સોનોગ્રાફી કરી હતી ને તો એટલી આમ ના કહેવાય પ્રેશર આપીને કરી હતી ને તો મને એ ટાઈમે એટલું રડવું આવ્યું હતું. તો હું મારી સિસ્ટરને એ જ વાત શેર કરતી હતી કે આવી રીતના મને સોનોગ્રાફી કરી હતી ને તો મને બીક લાગે છે કે આ ડૉક્ટર બી એવું કરશે તો મારી બેન મને બિચારીને, એ તો મારાથી નાની, અને કોઈ જ આવો એક્સપિરિયન્સ નહીં, એટલે મને પાછી રિલીફ, મતલબ મને થોડું આમ રિલેક્સ કરવા કહેતી હતી, ટેન્શન ના લે, કંઈ નહીં થાય, નોર્મલ સૂઈ જજે, સોનોગ્રાફી થઈ જશે ને એટલે તને ઘરે જવાનું કહેશે. મેં કીધું ઓકે. પછી અમે તો ગયા અને મગજ ક્યાંયનું ક્યાંય જતું રહ્યું. કારણ કે હું તમને કહું, ડ્યુરિંગ જે 25-30 ડેઝ ગયા ને મારા એ પહેલાં હું ને મારા કઝિન, અમે લોકો જ્યારે બહુ મમ્મીને ઘરે લાવી દીધી પછી અમારું માઇન્ડ ડાયવર્ટ કરવા માટે અમારા કઝિન આવ્યા હતા. તો અમે લોકો રાઇડ્સમાં બેઠા હતા, પ્લસ રેડબુલ પીધી હતી, પ્લસ પાઇનેપલ જ્યુસ પીધું હતું. અને ના કહેવાય કે સોફ્ટ ડ્રિંક્સ હું કોઈ દિવસ નથી પીતી અને મને એ ટાઈમે એટલી બધી ઈચ્છા થતી હતી ને કે હું થમ્સઅપ પીવું, કંઈ બી ના કહેવાય ફેન્ટાને એવું પીવું, તો એ બધું હું પીતી હતી. અને મને ઊંઘ જ એટલી બધી આવે ને, અને જનરલી મને કોઈ દિવસ જલ્દી ઊંઘ ના આવે રાત સિવાય. બાકી મને એટલી ઊંઘ આવે ને તો મારો ભાઈ મને ચીડાવે કે તું આ જાડી થઈ છે ને એટલે તું ઊંઘ કરે છે. મેં કીધું ના એવું નથી, પણ મને બી બોડીમાં કંઈક અલગ તો ફીલ થતું જ હતું. એટલે મારું માઇન્ડ એ બધી વસ્તુ પર ફોકસ કરવા લાગ્યું. પ્રેગ્નન્સી તો નહીં હોય ને. અને આ ડૉક્ટરે એટલી સ્મૂથલી મને સોનોગ્રાફી કરી એટલે હું તો એકદમ જ શોક. મેં કીધું સિરિયસલી યાર હું પ્રેગ્નેન્ટ તો નથી ને. મેં કીધું ડૉક્ટર તમે આટલું શાંતિથી કેમ કરી રહ્યા છો? તો એમણે મને એવું કીધું કે બેન ઊભા થઈ જાઓ, કોંગ્રેચ્યુલેશન, યુ આર પ્રેગ્નેન્ટ. અને આ શબ્દ સાંભળ્યો ને મેં, એટલે ના કહેવાય કે આમ બહુ જ માઇન્ડ બધી દિશામાં દોડવા લાગ્યું, કેમ કે કોઈ પ્લાન નહોતો. એક બહુ જ લાઈફની મોટી સરપ્રાઈઝ મારી સામે આવી ગઈ હતી. આના ઉપર હું શું રિએક્ટ કરું મને કંઈ જ ખબર ના પડી. અને મતલબ ના કહેવાય કે ડૉક્ટર સામે હું લિટરલી રડવા લાગી. મેં કીધું ડૉક્ટર તમે સાચું કહો છો? અને ડૉક્ટર કે હા બેન એમાં તમે કેમ આવું કરો, તમે મેરિડ નથી? મેં કીધું ના હું મેરિડ છું, મારા મેરેજને 3 વર્ષ થઈ ગયા છે. તો કે તમે કેમ આવું રિએક્ટ કરો છો, તમારે તો ખુશ થવાની જરૂર છે. મેં કીધું હા. અને મારા જે આંસુ હતું ને એ રોકાવાનું નામ ના લે.
અને પછી મને ફોર્મ વોર્મ બધું ફિલઅપ કરાયું અને હું રડતી રડતી બહાર આવી ને તો મારી સિસ્ટર એકદમ જ ગભરાઈ ગઈ. એને મને કંઈ જ પૂછ્યું નહીં અને એ બી રડવા લાગી મને જોઈને. કેમ કે એની હેબિટ છે કે કોઈ બી રડતું જોવે ને તો એને પૂછવાનું નહીં કે એને રીઝન નહીં જાણવાનું, એને બી જોડે જોડે રોવાનું. તો રડવા લાગી. મને કે રડતા રડતા એકદમ અમને કહેવાય ફની એક મુમેન્ટ હતો. શું થયું? બહુ દુખે છે પેટમાં? મેં કીધું હા. તો પછી મેં કીધું બંપુને ફોન કર જલ્દી. તો કે પણ થયું શું? મને તો કે. મેં કીધું રિદ્ધિ હું પ્રેગ્નેન્ટ છું. તો એ તો એટલી ખુશ થઈને મને હગ કરવા લાગી કે વાવ શું વાત છે. મેં કીધું તું ચૂપ રહે અત્યારે પ્લીઝ, કંઈ જ બોલીશ નહીં. પછી મેં બંપુને ફોન કર્યો અને બંપુને મેં ફોન કર્યો ને આવી રીતના રડતા રડતા, એટલે એ તો એકદમ જ ગભરાઈ ગયા કે કીનું શું થયું, તો કેમ રડે છે. અને હું કંઈ બોલું નહીં, બસ રડ જ કરું. અને મને યાર ખબર નહીં આ ન્યૂઝ ઉપર હું શું રિએક્ટ કરું ને મને કંઈ ખબર જ નથી પડતી. તો હું એકદમ જ રડવા લાગી. તો પછી મને બંપુએ પહેલાં તો શાંત રાખી, ના મને કહે શું થયું, કેમ કે એમને ખબર હતી કે હું હોસ્પિટલ જઈ રહી છું. પણ પ્રોબ્લેમ એમને એમ કે કંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે કે શું છે એમ. એટલે એમને જનરલી કંઈ માઇન્ડમાં આવ્યું નહીં એટલે એ પણ ગભરાઈ ગયા. મેં કીધું બંપુ હું પ્રેગ્નેન્ટ છું. અને તો એટલા ખુશ થયા. મેં કીધું ચૂપ રહો તમે યાર, શાંતિ રાખો. મને કે વાવ કીનો ઊભું થઈને નાચવા લાગુ, આટલા સરસ ન્યૂઝ. મેં કીધું ના તમે ચૂપ રહો યાર, મેં તમને કીધું હતું કે મારું કરિયર અત્યારે સારી ના કહેવાય એક રાઈટ વેમાં જઈ રહ્યું છે, મમ્મીની તબિયત ઠીક નથી, તો આ બધું ક્યાંથી આવ્યું બંપુ. તો મને એમને સમજાયું બધી રીતે. મને કે તું શાંત થા બાપા, અત્યારે આ બધું ના વિચાર, આટલું બધું સ્ટ્રેસ લઈને આટલું બધું ના રડ, અંદર બેબીને અસર થશે. અને હું તો એકદમ શોક. મેં કીધું ઓય ભાઈ હજુ તો કલાક બી નહીં થયો, તમને ખબર પડે અને શું બેબીને અંદર અસર પડશે ને આ બધું શું જ છે. તો પછી ના કહેવાય કે હું ઘરે ગઈ અને મારી બેને તો જ્યારે હું બંપુ જોડે વાત કરતી હતી ને ત્યારે મારા મમ્મી લોકોને ફોન કરીને કહી દીધું. અને રસ્તામાં પહેલાં તો મારે જે ગાયનેકને સોનોગ્રાફી બતાવવા જવાનું હતું એમના ત્યાં ગઈ. તો એ તો એટલા ખુશ થઈને મને કે વાવ કિનલ કોંગ્રેચ્યુલેશન, હવે તમે મમ્મી બનવાના છો. અને હું રડ કરું તો હું કશું બોલું જ નહીં. તો મારી બેનને પૂછવા લાગે આટલી બધી કેમ રડે છે. તો મારી બેન કે ખુશીના આંસુ રડે છે. અને ના કહેવાય કે મને એકદમ જ એવું થયું કે એઝ અ મોમ હું કેવી બનીશ, હું આ રિસ્પોન્સિબિલિટી લઈશ કે નહીં લઈ શકું. કેમ કે જે પણ મમ્મી બને ને બધાના માઇન્ડમાં આવે જ આ વસ્તુ કે હું મમ્મી કેવી બની શકીશ અને હું એની કેર કરી શકીશ કે નહીં. એક નાનું બેબી મારા ટમીમાં છે, તો મતલબ કેવી રીતના હું આ બધું 9 મંથ નીકાળવાના છે, શું થશે શું નહીં, શું કરી શકીશ, બહુ બધા વિચારો એક સંગાથે આવતા હતા. પછી ત્યાંથી ડૉક્ટરે મને બધું જ સમજાવ્યું અને મેં કશું જ સાંભળ્યું નહીં, ખાલી હા કરી. અને પછી અમે લોકો તો હું ને મારી સિસ્ટર બંને ઘરે આવવા નીકળ્યા. ઘરે આવ્યા ને તો પપ્પા મતલબ મારા ઘર નીચે જ ઊભા હતા. તો હું તો નજર પણ ના મિલાવી શકી, મને બહુ જ શરમ આવી રહી હતી, તો ઓકવર્ડ લાગતું હતું. તો હું ડાયરેક્ટ જ ઘરે ગઈ અને રિદ્ધિ ઊભી રહીને વાત કરી પપ્પાને. તો પપ્પા અમારી પાછળ પાછળ જ આવ્યા. પણ હું પહોંચીને ઉપર પછી મમ્મીએ મને આવીને તરત હગ કર્યું, મારા ભાઈએ હગ કર્યું અને બધા એટલા ખુશ થઈ ગયા. મમ્મી તો એટલી રડવા લાગી ને કે વાવ ફાઇનલી મારી કિનલ એમ કે આટલા સારા ન્યૂઝ આપ્યા, મમ્મી બનવા જઈ રહી છે. તો એ મુમેન્ટ હતો. પ્લસ પછી પપ્પા ઘરે આવ્યા તો મને તો એટલી શરમ આવતી હતી. તો પપ્પાએ બી મને કોંગ્રેચ્યુલેશન કીધું અને હું ઘરે પહોંચીને એના ઓલમોસ્ટ જો ને 15-20 મિનિટની અંદર બંપુ બી ઘરે આવી ગયા રજા લઈને. તો એમને તો હગ કરીને હું રડવા જ લાગી. મેં કીધું બંપુ આપણને ખબર નથી આ બધું શું છે શું નહીં. પછી મમ્મીએ પપ્પાએ બધાએ બહુ શાંત રાખી મને અને આખો દિવસ તમે નહીં માનો મારો રડવામાં ગયો છે. મને શાંત રાખી, મને સમજાઈ કે ના ભગવાને આટલી સરસ ગિફ્ટ આપી છે તને અને આટલું સરસ ના કહેવાય સારી રીતે તે 25 દિવસ ઉપર નીકાળી દીધા. તો 1.5 મહિનો કહેવાય ને કે નીકાળી દીધો. તો તે સારું કહેવાય કે આટલી કોઈ તકલીફ નથી થઈ. તો હવે આપણે બહુ ધ્યાન રાખવું પડશે ને આમ ને તેમને. પછી રહી કરિયરની વાત, તો મને બંપુએ પણ બધું સમજાયું કે આફ્ટર બેબી આપણે બધું મેનેજ કરી જ લઈશું, ડોન્ટ વરી, તું તારા કરિયર પર પણ ફોકસ કરી શકીશ આમ તેમ.
બધું બધું આમ ના કહેવાય માઇન્ડ આમ એ થઈ ગયું. પછી વાત આવી મારા સાસુ સસરાને કહેવાની. ત્યારે તો હું મમ્મીના ઘરે રહેતી હતી બિકોઝ ઓફ માય મમ્મી. તો પછી મારા સાસુ સસરાને કહેવા માટે હું ને મારા હસબન્ડ નરોડા આવ્યા ને તો મારા સાસુ તો એકદમ શોક થઈ ગયા, કેમ કે હું ત્યાં રહેવાની જ હતી થોડા ટાઈમ, મમ્મીને બિલકુલ ઠીક નહોતું એટલે. તો મારા સાસુ મારા નણંદ બધા શોક થઈ ગયા કે આ ટાઈમે બપોરે 2-3 વાગે અહીંયા બંપુને બંને કેમ આવ્યા છે, એમ શું થયું. પહેલાં તો બંને જાળી આગળ જ ઊભા રહ્યા કે ભાઈ શું થયું છે, એમ કે કેમ અચાનક આવી તું. અને હું તો કશું બોલું નહીં, અને રડી રડીને મારો તો ફેસ જ આખો આમ ના કહેવાય એવો થઈ ગયો હતો ને. તો પછી મારા સાસુએ ને બધાએ કીધું કે શું થયું. પછી બંપુએ કીધું ધીમે રહીને કે ગુડ ન્યૂઝ છે. એટલે મારા નણંદ ને બધા તો એટલા ખુશ થઈ ગયા, મારા સાસુ તો રડવા જ લાગ્યા કે અરે વાહ શું વાત છે. પછી એમના બધાનું રિએક્શન બહુ જ સરસ હતું ને બધાએ આમ ના કહેવાય કે બહુ પોઝિટિવલી રીતે અમને લોકોને એટલા બધા આમ ના કહેવાય કોંગ્રેચ્યુલેશન કર્યા, આશીર્વાદ આપ્યા. પછી મારા જે જેઠાણી છે, જેઠ છે, એ તો કેક લઈને આવ્યા અને અમે લોકોએ ત્યારે કેક કટ કરી હતી અને બધાએ બહુ જ બધા આશીર્વાદ આપ્યા. અને ના કહેવાય હસતા રમતા એ દિવસ પતી ગયો. અને એન્ડ ઓફ ધ ડે મને પણ ના કહેવાય રિયલાઇઝ થયું. અને હું ગણપતિ બાપાનામાં બહુ જ માનું છું, એટલે મેં બાપાને જ કીધું કે જે બી આમ ના કહેવાય મેં વિઝ્યુલાઇઝ કરી હતી મારી લાઈફ, લાઈક કરિયરને લઈને, લાઈફને લઈને, તો અત્યારે મને રડવું આવે છે એ બધું મુમેન્ટ યાદ કરીને. એટલા બધા બ્લેસિંગ્સ મળ્યા. અને આમ હું બહુ કરિયરને લઈને બહુ જ ફોકસ હતી કે કરિયરને ફર્સ્ટ પ્રાયોરિટી ઉપર રાખી હતી. પ્લસ મારા અહીંયા ઇનલોઝ બી એટલા સપોર્ટિવ છે કે એમણે પણ મને એટલો જ સપોર્ટ કર્યો હતો મેરેજ પછી પણ. અને મમ્મી પપ્પા બધાનો એટલો સપોર્ટ. અને ના કહેવાય બધાએ મને ત્યારે જ કીધું કે તું કરિયરને લઈને આટલું બધું ટેન્શન ના લે, અમે રાખીશું એને, તમતાર તું તારા કરિયર ઉપર ફોકસ કરજે. તો એ વસ્તુને લઈને મને હજુ બી પ્રાઉડ થાય છે કે બધા જ મારા સપોર્ટમાં છે. ત્યારે હું આજે તમારી બધાની સામે છું, આવી રીતના આટલી ફ્રીલી હસતી બોલતી છું. એ બધાનો સપોર્ટ છે. અને હું બહુ જ અમને કહેવાય આભાર માનું છું માતાજીનો, ભગવાનનો, કે આટલા સરસ માણસો મારી લાઈફમાં છે. કંઈક સારા કર્મ હશે લાસ્ટ પાછલા જન્મના, કેટલા સરસ સરસ લોકો મને મળે છે અને આટલા સરસ માણસો મળ્યા છે સપોર્ટમાં બધી રીતે. અત્યારે હાલ પણ કંઈ પણ હોય ને તો મારા બધા જ ના કહેવાય સપોર્ટમાં ઊભા થઈ જાય કે ના કિનલને આ વર્ક છે તો એને પહેલાં આપણે ફ્રી કરી દઈએ, તો એ એમાં બિઝી થઈ જાય. અને કહેવાય વર્ધન જે છે ને હસતા રમતા મને 9 મંથ ક્યાં નીકળી ગયા ટચવુડ મને ખબર જ ના પડી. અને મેં ના કહેવાય એટલી સરસ રીતે પ્રેગ્નન્સી નીકાળી છે ને કે આમ ડ્રીમ જેવું લાગે છે. અને મારો જે લકી ચામ છે ને વર્ધન, એ મારી જોડે છે અત્યારે. અત્યારે એ છે ને તો જ હું છું એમ કહીએ ને તો ચાલે. મારા હસબન્ડ અને ના કહેવાય એ વર્ધન, એ બંને આમ મારી સ્ટ્રેન્થ છે એકદમ, કે એ લોકો હોય ને તો જ આ બધું પોસિબલ થઈ શકતું હતું. અને વર્ધન એટલો લકી ચામ બનીને આવ્યો મારા માટે કે ફર્સ્ટ ટાઈમ મેં એ પણ હું કહેવાનું ભૂલી ગઈ કે જ્યારે ફર્સ્ટ ટાઈમ પછી અમે લોકો સાંજે મારા હસબન્ડને અમે બંને પછી અહીંયાથી નીકળી અને બીજા દિવસે સાંજે અમે લોકો જ્યારે સોનોગ્રાફી કરાવવા ગયા ને ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં એની હાર્ટબીટ સાંભળી. એટલે એ ફિલિંગ તો હજુ બી આમ ના કહેવાય માઇન્ડમાં છે કે આવી રીતના મેં હાર્ટબીટ સાંભળી. અને ત્યારે મને આમ રિયલાઇઝ થયું કે યાર મમ્મી બનવું એક બહુ જ મોટી વાત છે. અને બહુ જ અમને કહેવાય આઈ એમ ફિલિંગ લકી કે આટલું સરસ બેબી મને મળ્યું છે, મને આપ્યું છે ગણપતિ દાદાએ. 9 મંથ આખું આમ વિચારું ને તો બહુ જ સારી રીતે મારા 9 મંથ ગયા છે. ત્યારે મને ડૉક્ટરે ડ્યુ ડેટ આપી હતી ને
એના 9 નવેમ્બરે મને ડ્યુ ડેટ આપી હતી, અને મારો જે વર્ધન છે એ 11 નવેમ્બરે આવ્યો છે. તો 9 મંથ મારા કમ્પ્લીટ થઈ ગયા. અને જ્યારે મને ડ્યુ ડેટ આપી હતી ને, ત્યારે મને એવું હતું માઇન્ડમાં કે 9/11/22 છે. તો હું બંપુને એમ જ કહેતી હતી, જ્યારે ચેકઅપ કરાવવા જાઉં ત્યારે ફાઇલમાં ડ્યુ ડેટ જોઉં ને એટલે એમ કહું કે 11/11/22 હોય તો કેટલું સારું. આપણે આમ ના કહેવાય 11 + 11 એટલે 22 એમ, એનો સરવાળો ગુણાકાર કરીએ ને તો પણ 22 જ થાય. તો મેં કીધું એવું કેવું સારું આવી ડેટ આવે તો પછી મારા હસબન્ડ કે એવું ના હોય, એ બધું આપણા હાથમાં નથી, તું આટલું બધું ઓવર ના વિચારીશ. મેં કીધું સારું. અને મારા મમ્મીને બધા એવું જ કહેતા હતા કે નવેમ્બર બી નહીં આવે ને પહેલાં આવી જશે. મેં કીધું ઓકે જોઈએ હવે. અને મારી ડ્યુ ડેટ પણ નીકળી ગઈ ને ભાઈ આવવાનું નામ જ નહોતા લેતા. અને પછી ફાઇનલી 10 તારીખે ડિસિઝન લેવું પડ્યું અમારે ઇમરજન્સીમાં, કેમ કે આફ્ટર ડ્યુ ડેટ ડૉક્ટરની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી હોતી કે મતલબ ડિલિવરી માટે થઈને. તો આફ્ટર મારી ડ્યુ ડેટ પછી 10 તારીખે અમે લોકોએ, મારા હસબન્ડે, મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા, અમે બધાએ એક ડિસિઝન લીધું કે ના ભાઈ 11 તારીખે આપણે સવારે સી સેક્શન કરાવીશું, કેમ કે હવે બાળક આવવાનું નામ નથી લેતું. આપણે એને ખેંચીને જ લાવવું પડશે કે ભાઈ તું બહાર આય. એટલે સી સેક્શન કર્યું. અને સી સેક્શન કર્યા પછી મારો જે વર્ધન છે એ બહાર આવ્યો, અને મેં એને ફર્સ્ટ ટાઈમ જોયો. યાર એ માઇન્ડમાં હજુ જતું નથી. તો એ બધી આમ ના કહેવાય, એક મધર થવાની જે શરૂઆત હતી ને, ત્યારથી લઈને જ્યારે વર્ધનને મારી સામે જોયો ને, એ બધી ફિલિંગ આમ હજુ સુધી મારા નજર સામેથી મારા માઇન્ડમાંથી જતી નથી. અને અત્યારે જોતામાં એ ભાઈ 2 વર્ષના પણ થઈ ગયા, અને સરસ ટચવુડ હેલ્ધી અને હેપી છે. અને અમને બધાને હેપી રાખે છે. એક બાળક ઘરમાં હોય ને એટલે ઘરનો આખો માહોલ જ બદલાઈ જાય છે. તો આવી રીતના કંઈક હતી મારી ના કહેવાય પ્રેગ્નન્સી જર્ની. અને જે વજન છે અનપ્લાન જ છે, કેમ કે મને તો કોઈ ખ્યાલ જ નહોતો 25 દિવસ સુધી કે આવું કંઈ પણ હોઈ શકે છે, કેમ કે મને બોડીમાં કે કઈ રીતે કોઈ પ્રોબ્લેમ એણે આપ્યો જ નથી. અને ના તો મને એવું કોઈ ફીલ થયું છે. પણ ના કહેવાય કે થોડું થોડું હેવીનેસ ને એવું બધું લાગતું હતું. પણ પછી જ્યારે એવું કહેવાય ને કે સરપ્રાઈઝ સામે આવ્યું ને, તો એટલી શોક થઈ ગઈ, પણ ખુશ બી એટલી જ થઈ કે થેન્ક યુ સો મચ ગોડ, કે આટલું સરસ મારો ક્યુટ કાનુડા જેવો વર્ધન મને આપવા માટે. સો દેટ્સ ઇટ ગાઈઝ. આ હતી મારી પ્રેગ્નન્સી જર્ની. હોપ સો કે તમને આ મારી પ્રેગ્નન્સી જર્ની ગમી હશે સાંભળવી. તો હવે નેક્સ્ટ સ્ટોરી કઈ વાત ઉપર કહું ને, એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. સો થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. અને હા, કીપ સપોર્ટિંગ મી, કીપ લવિંગ મી. અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.